साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। બીતક સાહેબ ગ્રંથ પ્રકરણ નંબર 13 ચોપાઈ નંબર 45 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 45। तब गोवर्धन जी महाराज को लेके चले साथ, तब आया चरणों लगे सिर पर धरे हाथ। ગઈકાલે આપણે જોયું ધણી દેવચંદ્રજી અને મહારાજ ઠાકોરનો મિલાપ, ઇન્દ્રાવતીનો મિલાપ। તો ગઈકાલના પ્રસંગની અંદર આપણે જોયું કે ભાઈ જે આત્મ હશે, પરમધામની જે આત્મ હશે એ આજે વાણી સાંભળશે અને નિસ્પતિ, મેઇન વસ્તુ નિસ્પતિ, તો એ તર્ક બીજલીની ચાલે ચાલશે। ગોવર્ધનભાઈ ઘરે આવી અને જે અહીંયા થતી હતી લીલા એ બધી જ આવીને ઘરે કહેતા હતા અને એ સમયે બધા જ સાંભળતા હતા ત્યાં આગળ। પણ જે નિસ્પતિ હતી એ કેવી વળગી કે મને લઈ ચાલો। ન લઈ ગયા। પદ્માજીએ એમનો હાથ પકડી રાખ્યો, ગોવર્ધનભાઈનો હાથ પકડી રાખ્યો, હાથ છોડાઈને પણ ચાલ્યા, એમની પાછળ દોડતા દોડતા ચાલ્યા ગયા। ગઈકાલે બતાવ્યું હતું એ જ રીતે આપણો પણ હાથ પકડી રાખશે, એ જ રીતે આપણને પણ નહીં જવા દે। ધણી દેવચંદ્રજીને પણ તમે જુઓ, એક વાર ને એમને તો બે વાર બન્યું। પહેલા કચ્છની અંદર જતા પહેલા જો માતા પિતા ઘરની બહાર બેઠા હતા, જણ ચોકીદારી કરતા હોય એમ, જ્યાં સુધી હોય ત્યાં સુધી જવાય નહીં, જાણે તો જવા ના દે। એક આ સમય, અને જ્યારે એમને સાક્ષાત્કાર થવાનો હતો એ પહેલા જે બીમાર થયા ત્યારે અંદરથી બારણા બંધ કરી દે છે, બહારથી બારણા બંધ કરી દે છે, દેવચંદ્રને જવા નથી દેતા। એટલે આ વસ્તુ બનવાની, અવશ્ય બનવાની, પણ આત્મ જ્યારે બળ કરે તો કોઈનું ન ચાલે। ત્યાર પછી જેમના મતુ મહેતા એમના પિતા હતા, એ પિતા એમને ત્યાં કે ભાઈ હું તમને મૂકવા આવું, ચાલ। જે રોકી રહ્યા હતા એ જ પછી સહાય કરે, પણ ક્યારે કે આપણી વિશ્વાસ ન ડગે ત્યારે। આત્મ બળ કરે તો આપણો વિશ્વાસ ડગે નહીં કદાપી, અને આ સમય લઈ જાય છે। એમ અહીંયા આગળ પણ મહારાજને બી આજે તારી નાની ઉંમર છે, પકડી રાખે તો બેસી રહે, તું રમવા જાય એવું કે, પણ ના, એવું કશું ન કર્યું, પાછળ દોડતા દોડતા ગયા। ધણી દેવચંદ્રજીને બધી વાત બતાવે છે, કે બોલાઈ લાવો। ગોવર્ધનભાઈ બોલાઈ લાવે છે, પેલા બતાવે છે પ્રહલાદને 5 વર્ષે એમને સાક્ષાત્કાર થયો હતો, આ બધું કઈ બતાવે છે, ગઈકાલે આપણે જોયું। હવે મહારાજ ઠાકોર ધણીના ચરણોની અંદર પ્રણામ કરે છે। હવે અંદર જે ધણી દેવચંદ્રજીની અંદર જે બિરાજમાન છે એ તો ઓળખી ગઈ, આ તો પરમધામની ઇન્દ્રાવતી સખી છે। પહેલી જ મુલાકાતની અંદર ઓળખી ગયા, પરમધામની આ તો ઇન્દ્રાવતી સખી છે। એમના સિર પર હાથ રાખે છે, અને આ સમય દરમિયાન એમના ખિસ્સામાંથી 69 ચિઠ્ઠી પડી રહી છે, નીકળી રહી છે ધણીના ચરણોની અંદર। તો ધનીજીએ સુંદર સાથે જે લખ્યું હતું, ધનીજીને અરજી કરી હતી કે જાગણી મારાથી કરાવો, જાગણી મારાથી કરાવો, કોઈ પણ ઉત્તર નતો આવ્યો। હવે એમને ઉત્તર મળ્યો, હવે એમને ઉત્તર મળ્યો।
12 વર્ષ મહિના દોય તાવ પર ભય 10 दिन तब श्री देवचंद्र जी सो मिले इन पहचाने मोमिन કે ધણી દેવચંદ્રજી અને મહેરાજ ઠાકુરના જો મિલાપ હતો તો મહેરાજ ઠાકુર તે વખતે 12 વર્ષ 2 મહિના અને 10 દિવસ 12 વર્ષ મહિના દોય એટલે 12 વર્ષ 2 મહિના અને 10 દિવસ તારે પ્રથમ વાર ધણી દેવચંદ્રજી પ્રથમ વાર ધણી દેવચંદ્રજી હવે અહીંયા આગળ ધણી દેવચંદ્રજી બતાવીએ છે તો ખરા પણ પ્રથમ વાર આ મુલાકાત થાય છે કોની રાજ્યની અને ઇન્દ્રાવતી સખીની કારણ કે અંદર બિરાજમાન કોણ છે આવે સ્વરૂપે કોણ બિરાજમાન થયું હતું તો રાજ્યની ઇન્દ્રાવતી સખીની અને શ્યામા મહારાણીજીની શ્યામા મહારાણીજી રૂહલ્લા અને ઇન્દ્રાવતી સખીની મુલાકાત થાય છે 12 વર્ષ 2 મહિના અને 10 દિવસ હવે સુંદર સાથ હવે એ વિચારો આપણે हमने तो 12 વર્ષે મુલાકાત કરી હજુ આની અંદર શું છે કે મુલાકાત તો થઈ પણ શ્યામાજીને અને રૂહલ્લા બેને શુદ્ધ છે મહેરાજ ઠાકોરને આની સમજ નથી આમાં લેવાનું છે શું આપણે એ મહત્વની વસ્તુ પોઈન્ટ આઉટ કરી બતાવું છું કે મહેરાજ ઠાકોરને આની શુદ્ધ નથી હા કહ્યું ખરું કે પરમધામની તું ઇન્દ્રાવતી સખી છે પણ આ જે મુલાકાત થઈ તો આનંદ કોને થયો કે રાજજી અને શ્યામાજીને હજુ મહેરાજ ઠાકુરને આની શુદ્ધ પડશે ત્યારે આનંદ થશે તો આ જ રીતે સુંદર સાથ આપણી મુલાકાત ધની સાથે ક્યારે થઈ પ્રશ્ન જાતે કરો બધા આપણી મુલાકાત ધની સાથે ક્યારે થઈ આપણને તારતમ કહેવાનો મતલબ કે આપણને તારતમ ક્યારે મળ્યો કેમ બતાવી રહ્યું છે એની પાછળનું કારણ પછી આગળ જોવું આપણને તારતમ ક્યારે મળ્યો છઠ્ઠા દિવસની અંદર આપણને તારતમ ક્યારે મળ્યો મીન્સ અત્યારે મનુષ્ય તનની અંદર આપણને તારતમ ક્યારે મળ્યો કોઈને 10 દિવસે કોઈને 10 વર્ષે મળ્યો હશે કોઈને 20 વર્ષે મળ્યો હશે કોઈને 30 વર્ષે મળ્યો હશે 35 વર્ષે 40 વર્ષે તો તારતમ મળ્યા પછી આપણને તારતમ મળ્યા પછી આપણા દિલની અંદર કોઈ ઉત્કંઠના થઈ આવી તારતમ મળ્યા પછી આપણા દિલમાં કોઈ એવી ઉત્કંઠના આવી થઈ એવી આ સમયે એવું ન માનશો આ સમયે તારતમ બિહારીજીને પણ મળ્યો હતો આ સમયે બિહારીજીને પણ તારતમ મળ્યો હતો તો એમના દિલની સ્થિતિ જુઓ અને મહેરાજ ઠાકુરને જે તારતમ મળ્યો ત્યાર પછી એમની સ્થિતિ જોજો મીન્સ સુંદર સાથની અંદર અહીંયા આગળ આપણને આ મળ્યું છે બધું તો આ સમય છે ન ગુમાવો તારતમ આપણને મળ્યો છે આમાં કોઈ સંશય નથી તો પછી આ સમય છે ન ગુમાવો तब श्री देवचंद्र जिसो मिले इन पहचाने मोमिन શું પહોંચાને કે આ તો પરમધામ ને ઇન્દ્રાવતી સખી છે આ તો પરમધામ ને ઇન્દ્રાવતી સખી છે પહેચાન लिया ધની દેવચંદ્ર जी तो पहचान લીધું કારણ કે અંદર જે બેઠા છે રૂહલ્લા
એમણે પહેચાન લીધી, આ તો ઇન્દ્રાવતી સખી છે. मिलाप सी देवचंद्र जी का सोहबत श्री जी साहेब समत 1627 में 100 सहस्त्र 12 तरलो अब. ધણી દેવચંદ્રજીને ધણી દેવચંદ્રજી 1638 ની અંદર એમનો જન્મ થયો. 40 વર્ષ સુધી આ બ્રહ્માંડની અંદર ભટકી રહ્યા છે, પારબ્રહ્મ પરમાત્માની ખોજ. મેં કોણ કહા સે આયા, મેરા કોણ હે મેરા ભરતાર. આ ખોજની અંદર 40 વર્ષ સુધી ભટક્યા. આ બ્રહ્માંડમાં કશું ન મળ્યું. 1687 ની અંદર 1687 ની અંદર ત્યાંથી 40 વર્ષ, 38 થી 40 વર્ષ. ઇઠ્યોતેર, સોરી માફ કરજો, 1678 કે 87 થાય. 1678 ની અંદર એમને તારતમ મળ્યો. 1678 માં ધની દેવચંદ્રજીને તારતમ મળ્યો. અને ત્યાર પછી 12 વર્ષ, 12 વર્ષ ન કહેવાય, કારણ કે એની પાછળનું કારણ શું છે? 78 આ શું બતાવી રહ્યો છું, શું કારણ છે સમજો. 1675 ની અંદર મહેરાજ ઠાકુર નો જન્મ, અને ત્યાર પછી 12 વર્ષ ગણી કાઢો, ત્યાર પછી 12 વર્ષ તો 1687, કારણ કે ઉપર 2 મહિના ને 10 દિવસ થયા હતા, એટલા માટે 1687. ત્યારે ધણી દેવચંદ્રજી અને ઇન્દ્રાવતીની મુલાકાત થઈ, એમ કે છે. સંમત 1687 માક્ષર સુદ નોમ મિલાપસી દેવચંદ્રજી સો ભય દાખિલ કોમ. ઇન્દ્રાવતી સખીનો મિલાપ થાય છે આ સમય દરમિયાન 1687 ની અંદર. માક્ષર સુદ શુક્લ પક્ષની 9ના દિવસે. શુક્લ પક્ષની 9ના દિવસે આ મિલાપ થાય છે. જે સુંદર સાધને આની અંદર સમય એ એટલા માટે બતાવી રહ્યો છું, મોટું નાનું ન જાણશો તો વાંધો નહીં, પણ ધણી દેવચંદ્રજી અને ઇન્દ્રાવતીનો મિલાપ ક્યારે થયો? તો 1687 ની અંદર. મહેરાજ ઠાકુરનો જન્મ 1675 ની અંદર. ધણી દેવચંદ્રને તારતમ ક્યારે મળ્યો? તો 1678 ની અંદર. ધણી દેવચંદ્રજીનો જન્મ 1638. મોટી આ બધું યાદ રાખજો, બીજું કશું કરવાની જરૂર નથી. હવે સો ભય દાખિલ કોમ, આવા કોમ કઈ? તો સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા, નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થઈ ગયા. એ તો બિજલીની ચાલે હતા. એમની ચાલ કેવી છે? બિજલીની ચાલની ચાલ છે. રેસનો ઘોડો છે. રેસની અંદર તમે જો તો ઘોડા બધા તૈયાર હોય, પણ રેસનો ઘોડો જ્યારે સ્પીડ પકડે તો બધાને પાછળ છોડી દે. એટલે તમે એવું ન કહી શકો કે અમે 40 વર્ષથી સાંભળીએ છીએ, અમને નથી આવડતું, તમે ના, એ ન બને. જેની વૃત્તિ એવું ધણી અમને આપે. बारह वर्ष मास दोई ऊपर भय दिन 4 तब से मिलाप का बातुन हुआ विचार. 12 વર્ષ 2 મહિના 4 દિન મહેરાજ ઠાકુરની જે આવ્યું હતી, ત્યારે મનની અંદર 4 દિન, કારણ કે 10 દિવસથી મિલાપ થયો,
પણ 6 દિવસથી આ એમના દિલની અંદર ચાલી રહ્યું હતું. છેલ્લા 6 દિવસથી દિલની અંદર ચાલી રહ્યું હતું કે મારે ધની દેવચંદ્રજીને મળવું છે, મારે આ સત્સંગ સાંભળવો છે. કેમ કે ગોવર્ધનભાઈ આવીને ઘરે જે બધી વાતો કરતા હતા એને કારણે, એટલે 4 દિન કહ્યું છે, 12 વર્ષ 2 મહિના અને 4 દિન ઘરે આવીને બધી વાતો કરે અને એ વાતો સાંભળે એટલે અંદર જે આત્મ બેઠી છે એ બેસવા નથી દેતી. જે અંદર આત્મ બેઠી છે એ મહેરાજ ઠાકોરને બેસવા નથી દેતી. આ દિવસ આ રીતે 6 દિવસ વીતી ગયા, 5 દિવસ વીતી ગયા. 6ઠા દિવસે 4 દિવસ અને 6 દિવસ સુંદર સાથ 6ઠા દિવસે શું કર્યું? એમના મનની અંદર આ વિચાર આવ્યો તો કે હું પૂછી જોઈશ અને પછી તને લઈ જઈશ, પૂછી જઈશ, લઈ જઈશ. આમ ગોવર્ધનભાઈ 5 દિવસ વ્યતીત કરી નાખ્યા. 6ઠા દિવસે તો એમણે કહ્યું કે આજે તો મારે જવું જ છે. એટલે એમનો ઘોડો રોકીને બે ઉભા રહ્યા. ના, આજે મને તમે લઈ જાઓ. સમજાવી. એમની પત્ની જે છે પદ્મા છે એ પદ્મા મહેરાજ ઠાકોરને પકડી રાખે છે અને પેલા ચાલ્યા જાય છે. તો પદ્માજીનો એટલે એમને ભાભી થાય, એમનો ભાભીનો હાથ છોડાવી અને એ પણ એમની પાછળ દોડતા દોડતા ચાલે છે. ત્યારે મિલાપ થાય છે. ક્યારે? 12 વર્ષ 2 મહિના અને 10 દિવસે મિલાપ થાય છે. પણ અંદર ક્યારે જાગ્યો? તો 4 દિવસ, 12 વર્ષ 2 મહિના અને 4 દિવસે અંદર ઉત્કંઠના થઈ કે મારે મળવું છે, મારે આ સત્સંગ સાંભળવો છે. એટલે ધનંજયચંદ્રજીને મળવાની ઉત્કંઠના ક્યારે જાગી? એ જ રીતે સુંદર સાથ આપણને પણ આ થવું જોઈએ. અંદર ઉત્કંઠના થવી જોઈએ. અંદર જે આત્મ બેસી છે એ આપણને શાંતિથી બેસવા નહીં દે. એ આપણને શાંતિથી બેસવા નહીં દે. ભલે આપણે માયાની અંદર એટલા બધા હઈએ, માયાની અંદર આપણે એટલા બધા રચ્યા પચ્યા હઈએ, પણ અંદર જે આત્મ છે એ આત્મ અંદર શાંતિથી બેસવા નહીં દે. આમનું તો લક્ષ્ય એક જ હતું. तब से मिलाप का बातुन हुआ विचार, बातुन हुआ विचार. જે વિચાર સાંભળજો સુંદર સાથ, આ જે વિચાર થાય છે એવો જ વિચાર આપણને 6ઠા દિવસની અંદર થવો જોઈએ. આ જે વિચાર થાય છે એવો જ વિચાર 6ઠા દિવસ કે હું ધનીને ક્યારે મળીશ. આ વિચાર અને આની ખોજની અંદર આપણે ચિતવણી કરી રહ્યા છે. આની ખોજની અંદર આપણે ચિતવણી કરી રહ્યા છે. ધનીના જોશની શક્તિ છે આપણી પાસે, તારતમ છે આપણી પાસે. સુંદર સાથ, ધનીના જોશની શક્તિ શું છે? આપણી પાસે તારતમ છે. હવે ધનીને ખોજી રહ્યા છે. હવે તારતમ છે ને ધનીને ખોજી રહ્યા છે તો કેવું લાગે? સુંદર સાથ, વિચાર કરો. ગુમ્મટજીની અંદર ગયા, ત્યાં ધનીજી નથી. પરમધામ ગયા, ત્યાં ધનીજી નથી. તો ધનીજી છે તો છે ક્યાં? કારણ શું છે કે ગુમ્મટજીની અંદર જો ધનીજી બિરાજમાન હોય તો આપણે જઈએ તો આપણને ધની મળવા જોઈએ, તો ધની મળતા નથી. પરમધામની અંદર જો ધની હોય તો આપણને ફાર્મસી ના આવે. જે ફાર્મસી છે ફાર્મસી ના આવે. કારણ કે જે આપણા જે તન છે પરમધામની અંદર, આપણા તન છે નૂરી તન છે. ધનીના દિલનું નૂર છે. ધનીના દિલનું નૂર છે. એ નૂરી તન છે અને નૂરી તનની જે ન્યામતતા છે, નૂરી તનની જે ન્યામતતા છે, ચેતનતા, તો જે ચેતન તત્વ હોય તો ફાર્મસી હોય ખરું? વિચારો સુંદર સાથ, બહુ બારીક વાતો છે. આપણી અંદર ચેતન તત્વ હોય તો પછી ફાર્મસી હોય ખરી? એમ આપણા અંદર અહીંયા આગળ આવે આ બ્રહ્માંડની અંદર વાત કે આપણી અંદર જો ચેતન તત્વ હોય, કયું? આપણું દિલ, તો ફાર્મસી આવે ખરી? ચિત્ત કે છે ને, ચિત્તને ચોક્કસ કરો, એ ચેતન તત્વ છે.
ચેતન અહીંથી ગયું એટલે પછી આ ખોડિયાને તો બારે મૂકવાનું છે. અહીંયાથી ચેતન ગયું તો આ ખોડિયાને શું કરવાનું? બારે મૂકવાનું. વિચાર સુંદર સાથ કરો. તો એ ચેતન તત્વ છે. એ ચેતન તત્વ જ્યારે આપણું જાગૃત થશે ત્યારે ધની મળશે. એટલે ધની કે છે વારે ઘડીએ મેરી રૂહ તું આંખે ખોલ. કઈ આંખે ખોલ? ચેતન તત્વ. તો આત્મદ્રષ્ટિથી આને જોવા પ્રયત્ન કર. આત્મદ્રષ્ટિથી. કારણ કે આત્મ તો પરમધામની છે, એ દ્રષ્ટિ પરમધામની છે. તો ધની મળે. અને એ દ્રષ્ટિ આવે તો ધની મળે. એ વગર ધની મળે નહીં. કારણ કે આપણે ઘુમ્મટની અંદર જઈએ છીએ તો વજૂદ સાથે જઈએ છીએ. વજૂદ સાથે જઈએ છીએ. વજૂદ છોડીને જાઓ અવશ્ય મળશે ધની. એ જ રીતે ધની ક્યાં છે? આપણા દિલની અંદર બિરાજમાન છે. તો વજૂદ છોડીને જાઓ અંદર ભીતર દિલની અંદર, ધની અવશ્ય મળશે. આમાં કોઈ સંશય નથી. એટલે આપણે ને ધની વચ્ચેનો જે પડદો છે, આ વજૂદનો પડદો છે, વજૂદ હટાવી દો. જેને આપણે અંતસ્કરણ કહીએ છીએ, અંતસ્કરણને નમન કરી દો અને દિલને પ્રજ્વલિત કરો. દ્રષ્ટિ ઉલટાવી દો. અને એ ઉત્કંઠના આપણી હોવી જોઈએ. હું શું કરું તો મારું મન નમન થાય. આપણને 4 શબ્દો કોક કહી જાય તો વજૂદ ઊભું થઈ જાય છે. આપણને કોઈ 4 શબ્દ કહી જાય, ખંડની કરે, આપણી કોઈ ખંડની કરે, સુંદર સાથ સમજો, તો ઉડતું આપણે આનંદ થવો જોઈએ. ભીતર આનંદ થવો જોઈએ કે મારા અવગુણ બતાવી રહ્યા છે. ખંડની કરે તો આનંદ થવો જોઈએ. જુઓ તમે, સ્વામીજી ખંડની કરે છે. 1000 સુંદર સાથ લઈને ચિંતામણી આવે છે અને કે છે ભાઈ તમારે ખંડની કર્યું હોય મારી તો મારા શિષ્યોની સામે ન કરો એમ કે છે. આગલી દિવસે ચિંતામણી કોને કે છે? સ્વામીજીને કે છે. બીજે દિવસે ખંડની કરે છે ત્યારે એ જ ચિંતામણી ઊભા થઈને કે છે આ કાલે કુત્તે કો મારો. એટલે કહેવાનો મતલબ શું છે આની અંદર? કે ખંડની કરે તો આપણે આનંદિત થવું જોઈએ કે મારા અવગુણ બતાવી રહ્યા છે. પણ આ તો ખંડની કરે તો આપણું વજૂદ ઊભું થઈ જાય. તો વજૂદ ઊભું થઈ જાય શા માટે? આમાં પહેલામાં પહેલી વસ્તુ છે તો શું કરવા કહી રહ્યા છે આપણને? ધામની સખી સમજીને કહી રહ્યા છે ધન. પણ આપણે જો એને વજૂદથી લઈશું તો બે આ તો ખંડની કરી રહ્યા છે, આ વિચાર આવશે. અને જો દિલથી લઈશું તો મારા જે અવગુણ છે એ અવગુણ મને સાફ કરી રહ્યા છે. તો વજૂદ આડું ના આવવું જોઈએ. અને જો વજૂદ આડું આવ્યું તો આપણે ધનીથી દૂર થતા ગયા. સમજી લેવું. આય કે ચરણો લગે, આય કે ચરણો લગે. 6 દિવસ થયા. આય કે ચરણો લગે. આપણને તારતમ મળ્યો. આપણને તારતમ મળ્યો. હજુ એમને તારતમ મળ્યો નથી, ખાલી વાત સાંભળી છે. અને 6 દિવસે ધણીના ચરણોની અંદર લાગ્યા. આપણને તારતમ મળ્યો. 40 વર્ષ થઈ ગયા. આખી જિંદગી આપણી પસાર થઈ ગઈ. હજુ ધણી આપણને મળ્યા. વિચાર કરો. ધની દેવચંદ્રજીની અંદર તનની અંદર બિરાજમાન છે. ધની મળ્યા. હવે મહારાજ ઠાકુરને આની સુધ નથી, પણ એમ આપણે ધનીને મળ્યા એ આપણને શુદ્ધ નથી કે આપણે પરમધામની છે કે નહીં. સમજો સુંદર સાથ, બહુ બારીક વાત. આપણે પરમધામની છે કે આપણને શુદ્ધ નથી, પણ ધનીને તો શુદ્ધ છે કે મારી સખી આવી. અને એ ધનીને સુખ છે મારી સખી આવી. તો ધની આપણને પલ પલ આપણી પર મહેર કરે છે. અને એ મહેર સમજ્યા પછી જો આપણને શુદ્ધ ન પડે તો પછી એમાં વોંક કોનો? જે મહેર લીધા પછી જો આપણને શુદ્ધ ન પડે તો એમાં વોંક કોનો? એટલે ધનીએ કહ્યું મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા.
तुम न पहचानो तो मैं क्या करूं? ધનિયા બતાવી રહ્યા છે આ સમય કે મેં તો બધું જ આપી દીધું, સબ વિધ વતન સહિત આવ્યો તો ને બધું જ મેં તને આપી દીધું, હવે તું ન પહેચાન કરે એમાં મારો શું વાંક છે? વિચાર્યો. એ ઉત્કંઠના 6 દિવસ સુધી 6 દિવસની અંદર મિલાપ થયો. એ ઉત્કંઠના આપણી અંદર છે ખરી? પ્રશ્ન જાતે કરો હવે કે ભીતર ધણીએ તો કહી દીધું 6 દિવસની અંદર કે મેરા અર્શદિલ મોમિન, પણ એ ઉત્કંઠના આપણી છે કે આપણે દિલની તરફ જઈએ, અંતસ્કરણના દરવાજા બંધ કરી અને દિલ તરફ જઈએ? વિચારો સુંદર સર. મહત્વની વસ્તુ આ છે. આય કે ચરણો લગે તભી દય નિદ તિથિન હૃદય મિને આયે બેઠે જાગૃત બુદ્ધ. સદગુરુની જે કૃપા હોય ને, સદગુરુની કૃપા, તો આપણે પલભરમાં જાગી જઈએ. અહીં આગળ ધણી દેવચંદ્રજીના ચરણોની અંદર જ્યારે પ્રણામ કરી રહ્યા છે, કોણ? મહેરાજ ઠાકુર. જો સ્વામીજી નથી બન્યા, મહેરાજ ઠાકુર. ધણી દેવચંદ્રજી લેખે છે તિથિન હૃદય ઓકે તભી દય નીદ, તભી દય નીદ. કઈ નીદ આપી? તારતમ આપ્યો. તબ જ પહેલી જ વાર. કારણ કે અંદર જે બિરાજમાન શક્તિ છે તો પહેચાન ગઈ તો પરમધામ નિંદ્રાવતી સખી છે, તારતમ તરત આપી દીધો. પણ આપણને સમજ નથી સુંદર સાહેબ, આમાં શું જ લેવાનું છે? આપણને શુદ્ધ નથી, પણ આપણે જયારે ધણીના ચરણોની અંદર જઈએ છીએ તો ધણી આપણને આ નીદ આપી રહ્યા છે. આમાંથી આ લેવાની વસ્તુ છે. ધણી દેવચંદ્રજીએ મહેરાજ ઠાકુરને તારતમ આપી દીધો પહેલી જ મુલાકાતની અંદર. એમ આપણે પણ જયારે ધણીના ચરણોની અંદર જઈશું તો ધણી આપણને પણ તારતમ આપી દેશે. ધણી આપણને, એટલે ધણી શું કે છે કે નિસ્બતને કારણે આ મળી રહ્યું છે, અને જો નિસ્બત ના હોય તો તમે 1000 વાર જાઓ તો પણ તારતમ નહીં મળે, સમજ નહીં પડે, શુદ્ધ નહીં પડે. આખું આની અંદર રચા પચારો તો પણ શુદ્ધ નહીં પડે. હા, એક વસ્તુ બનશે અવશ્ય, જો મોમિનોની સંગત કરી હશે તો ત્રીજી બહિસ્તી મળશે. આમાં કોઈ સંશય નથી. હવે તારતમ આપ્યો તો શું કે છે? તિથખીણ હૃદય મિને આઈ બેઠી જાગૃત બુદ્ધ. જાગૃત બુદ્ધ આમના હૃદયની અંદર આવી ગઈ સદગુરુની કૃપાથી. સદગુરુ મેરે શ્યામજી. સદગુરુ મેરે કોણ છે? શ્યામજી. શ્યામજી કોણ? અહીંયા આગળ હવે સદગુરુ મેરે શ્યામજી કહે છે તો ખરા, તો શ્યામજી કોણ? શ્યામા મહારાણીજી? તો ના, શ્યામા મહારાણીજી તો ફાર્મસીમાં છે. તો કોણ? તો રૂહલ્લા. તો એ રૂહલ્લા છે. ધનીનું રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ છે એ સ્વરૂપે તારતમ આપ્યો. કારણ કે અંદર કોણ બિરાજમાન છે? અત્યારે એ બધું કહી રહી છે, એ શક્તિ કરી રહી છે, અને એ આપ્યા પ્રદાન કરી રહી છે ધની પોતે જ. સા કુંડલ સા કુંવર ઢૂંઢન કી એકાંત હોઈ સુનાઈ બાત મૂલ સ્વરૂપ ઇનસે હસત હૈ યો ખેલ में है अपनी जात. હવે ધણી દેવચંદ્રજી આ સમય દરમિયાન ઘણું બધું બન્યું. ચિઠ્ઠીઓ નીકળી,
એમને સમજ પડી ભાઈ જાગડી આમ નથી થવાની છે. એટલે ધણી દેવચંદ્રજી એકાંતની અંદર આ બધું બતાવી રહ્યા છે એમને કે પરમધામથી, કારણ કે હવે જાગૃત બુદ્ધ મળી એટલે એમને બધી શુદ્ધ પડી કે આપણે પરમધામથી આવ્યા છે, આ ખેલ જોવા માટે આવ્યા છે. અને આની અંદર ધણી દેવચંદ્રજી હવે બતાવી રહ્યા છે કે બે સખી છે પરમધામની, શાકુંડલ અને શાકુંવર. આ જે બે સખી છે, હવે આ જે બે સખી છે એ બે સખી એમને જગાડવાની વાત બતાવી રહ્યા છે કે એમને તારે જાગૃત કરવાની છે. કારણ કે પરમધામની અંદર આ જેમનું જે મૂળ તન છે, પર આત્મ છે, એ હસી રહ્યું છે. એ હસી રહી છે. હવે એનાથી કે સમજ પડી રહી છે, સાંભળજો સુંદર સાહેબ, હસી કેમ રહી છે? તો એનાથી શુદ્ધ અને સમજ પડી રહી છે કે રાજાના તનની અંદર છે. મૂળ સ્વરૂપ ઇનકે હસત હૈ, મૂળ સ્વરૂપ ઇનકે હસત હૈ. પરમધામની અંદર પર આત્મ એમની હસી રહી છે. અને આનાથી જે શુદ્ધ પડી રહી છે એમ કે છે કે આ કોઈ રાજાના તનની અંદર છે. હવે સુંદર સાથ, આમાં શું છે? રાજા એટલે જાહેરી દ્રષ્ટિએ રાજા કહ્યું, પણ હતા, પણ છઠ્ઠા દિવસની અંદર જો આપણે પણ હસતા હઈએ, કહેવાનો મતલબ કે આપણે આ નીંદ લીધી અને અહીંયા જો એ નીંદની અંદર આપણે સદા સદા આનંદ મંગલમાં રહીએ અને એ આનંદ મંગલની અંદર રહેતા હોઈએ તો આપણી પર આત્મ પણ સદા આનંદ મંગલમાં ત્યાં રહે, એ પણ હશે, એ પણ આનંદની અંદર રહે. કે અહીંયા આગળ કહેવાનો મતલબ શું છે કે પર આત્મ જે છે, પર આત્મનું પ્રતિબિંબ આત્મ છે. સુંદર સાથ, પર આત્મનું પ્રતિબિંબ આત્મ છે અને આત્મનું પ્રતિબિંબ પર આત્મ છે. સમજો, આને બહુ બારીકીથી સમજવા પ્રયત્ન કરો. પર આત્મનું પ્રતિબિંબ આત્મ છે, એટલે પર આત્મ જે જોઈ રહી છે એ આત્મ જોઈ રહી છે. આ માટે પ્રતિબિંબ કર્યું. પર આત્મને જે કંઈક બતાવી રહ્યા છે ધનીજી, એ આત્મ દ્વારા જોઈ રહી છે, એટલે પર આત્મનું પ્રતિબિંબ આત્મ છે. હવે આત્મનું પ્રતિબિંબ પર આત્મ કેવી રીતે થાય? હવે આત્મ અહીંયા જે કરી રહી છે, જે સુખ લઈ રહી છે, એ સુખનો અહેસાસ પર આત્મ કરી રહી છે. અહીંયા જે સુખ લઈ રહી છે કોણ? આત્મ. કયું સુખ? નિજ સુખ. સંસારના સુખની વાત નથી, નિજ સુખ, ધામનું સુખ. પર આત્મ લઈ રહી છે, એ આત્મ લઈ રહી છે, એનો અહેસાસ કોણ કરી રહ્યું છે? પર આત્મ. એટલે આત્મનું પ્રતિબિંબ કોણ થયું? પર આત્મ. અહીંયા રાજાના તનની અંદર છે. શા માટે? કે પરમધામની અંદર એ હસી રહી છે. परमधाम अंदर ये मूल स्वरूप इनके हसत है, जो खेल में है अपनी जात, जो खेल में है अपनी जात, परमधाम ની આવેલી છે, એ નિષ્પતિ છે અને હસી રહી છે. અને એ બે સખ્યોને જગાવો એમ છે. અહીંયા આગળ આવી એ પરમધામની આત્મા છે અને આઈને બધું ભૂલી ગઈ છે. तब ए चित्त में गृह लिया इशारत इन बखत और बीच कुरान का सो लिखी सी देवचंद्र जी में तीत. એટલે तब ए चित्त में ग्रह लिया इशारत इन बखत. હવે ધણી દેવચંદ્રજી મહારાજ ઠાકુરને આ બધું બતાવી રહ્યા છે.
કારણ કે નાનપણની જે બુદ્ધિ હોય ને એ તરત કેચઅપ કરી લે. નાનપણની જે બુદ્ધિ હોય, બાળક હોય એ તરત કેચઅપ કરી લે. અને હવે અત્યારે આપણે બધું કરવાનું હોય તો આપણને કશું યાદ ન રહે. ઈશારત ઈન વખત. હવે ઈશારત ઈન વખત એટલે કઈ? કઈ ઈશારત? કે જે કુરાનની જે બધી વાતો છે, ઈશારતો બધી કુરાનની અંદર લખેલી છે, બધી ઈશારતો. कि इशारत इन वक्त और बीच कुरान का सो देखी सी देवचंद्र जी में तिथ. કુરાનની અંદર જે બધી ઈશારતો છે એ ઈશારતો હવે ધણી દેવચંદ્રજી શું છે એ પણ જોઈ એમ કે છે. હવે શું જોઈ? પ્રશ્ન થાય ને, તો શું જોયું એમણે? હજુ તો કશું નથી, પણ કુરાન એમણે જોયું નથી. પણ તો કુરાનની અંદર કે છે કે મુસલમાનોની અંદર પણ એમણે જોયું. તો શું જોયું? પ્રશ્ન થાય, થવો જોઈએ. और बीच कुरान का सो देखी सी देवता नजी में तिथ. તો એક દિવસ એમણે શું જોયું? તો એક દિવસ ધણી દેવચંદ્રજી સત્સંગ કરી રહ્યા હતા. અને આ સમયે બહાર એક બાઈ છે એ મોટેથી બોલી અને શાકભાજી વેચી રહી હતી. હવે અંદર જે બિરાજમાન જે છે રાજજી, એમણે આ અવાજ સાંભળી એટલે તરત ધણી દેવચંદ્ર કહે છે કે બાઈને તમે બોલાવી લાવો. આ બાઈને તમે બોલાવી લાવો. કોઈ સુંદર સાથે મોકલ્યા અને એ કહ્યું, આ તો ખોજીબાઈ હતી, ખોજીબાઈની આતમ હતી. એટલે ખોજીબાઈ હતી એ રઈબાઈની આતમ હતી, પરમધામની. ખોજીબાઈને બોલાવી લે, એમનું નામ ખોજીબાઈ હતું, પણ એ રઈબાઈની આતમ હતી. એટલે ખોજીબાની યુવાન કો કહી રહી भाई वासना जात, तब पूछी श्री जी साहेब ने ए क्या इनमें है अपनी बात. આ રીતે સત્સંગ ચાલતો હતો અને આ ખોજીબાઈને બોલાવી લાવે છે અને કે છે કે આ પરમધામની રઈબાઈની આતમ છે. આ બધું સમજાવી અને તારતમ આપે છે. આ બધું કરવાની અત્યારે જરૂર નથી, ઘણું બધું કે છે અને એમને તારતમ આપે છે. ત્યારે મહેરાજ ઠાકુરને, શ્રીજી સાહેબને કે છે ને એ નથી, પણ મહેરાજ ઠાકુરને ત્યારે પ્રશ્ન થાય છે કે શું આત્માઓ મુસલમાનોની અંદર પણ છે? પ્રશ્ન કરે છે. તો કે હા, જુદા જુદા દેશની અંદર, જુદી જુદી જ્ઞાતિઓની અંદર બધાને મૂકી દીધા છે. તો અહીંયા એક પ્રશ્ન થયો કે વ્રજની અંદર આવ્યા તો આપણે એક જ જગ્યાએ બધા આવ્યા હતા. રાસની અંદર ગયા તો બધા એક સાથે ત્યાં ગયા. તો જાગણી બ્રહ્માંડની અંદર આપણને જુદી જુદી જગ્યાએ શા માટે મોકલ્યા? પ્રશ્ન. જુદી જુદી જ્ઞાતિની અંદર, જુદા જુદા ધર્મની અંદર, જુદા જુદા રવેશની અંદર, રીત રિવાજો, રીત રિવાજોની અંદર શા માટે આપણને મોકલ્યા? શું કારણ છે? એક આ પ્રશ્ન છે. જાગણી બ્રહ્માંડની અંદર તો આની પાછળનો તમને કારણ નથી બતાવતો, પણ એક બતાવો. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. આ કારણ છે. મેં કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન ક્યારે થશે?
આ દુનિયાને. ખરેખર વાસ્તવની અંદર પારબ્રહ્મ પરમાત્માની પહેચાન આપણે કોને કરાવવા પ્રયત્ન કરી રહ્યા છે? તો બ્રહ્મ સૃષ્ટિને કરાવવા પ્રયત્ન કરી. ન જાને ન જુલ્મે કોણ સુહાગીન હોય. અને જો પરમધામની હશે તો વળગ હશે, પણ એમના માટે કહી રહ્યા છીએ આપણે. પણ આનો લાભ આખા સંસારને મળશે. અને એમને જો વળગ હશે તો પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એમની પહેચાન, અસલું પહેચાન થશે. સબકા માલિક એક જે કોણ છે એમની પહેચાન થશે. અને જો બ્રહ્મ સૃષ્ટિ હશે એને ધનીની પહેચાન થશે કે અમારા ધની કોણ છે, એની પહેચાન થશે. तब श्री देवचंद्र जी ने कहा, क्या मैं कोई कोई वासना जान और इनके कुरान में है अपनी पहचान. એક બીજી વાત આ પણ છે સુંદર સાહેબ, એક બીજી વાત આ પણ છે કે જુદા જુદા ધર્મોની અંદર, જુદી જુદી જ્ઞાતિઓની અંદર જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ જે મોકલી છે, અહીંયા ઉતરે છે, આવી છે. તો હવે જુદા જુદા ધર્મોની અંદર આપણી ગવાહીઓ છે. બહુ બારીક વાત છે. હવે એ જે આપણી કહેવાનો મતલબ પરમધામની બધી વાતો છે, તો શું કારણ છે જુદા જુદા ધર્મોની અંદર આપણી પરમધામની વાતો કેમ લખેલી છે? ઈશારાથી લખેલી હોય કે ગમે તે રીતે લખેલી છે, તો શું કારણ છે? તો એની પાછળનું કારણ કે જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હશે અને જે ધર્મની અંદર હશે અને જો આને વાંચશે, આ થશે તો એની તરત આત્મ જાગૃત થઈ જશે. એને પણ એની અંદર એનું દિલ ચોટશે, મેગ્નેટની જેમ ચોટી જશે, ખેંચી લેશે અને એની ખોજમાં બહાર નીકળશે. આ પણ બની શકે, આ કારણ પણ હોઈ શકે. ચિઠ્ઠી તો ખરી જ આપણી યકીન માટે, પણ શા માટે? કે સપોઝ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મુસ્લિમ ધર્મની અંદર તો આજે ખોજીબાઈ જે છે એ મુસલમાન હતી, પણ જો એણે કુરાન પડ્યું હોત, જો એમણે કુરાન પડ્યું હોત અને આ બધી વાતો સાંભળી હોત, આ તો મારા ઘરની વાત છે, આત્મ જાગૃત થઈ જાય. એમ તમે જુદા જુદા આપણા હિન્દુ ધર્મની અંદર જુદા જુદા ધર્મની અંદર હોય અને એ જો આપણી પરમધામની જો આત્મ હશે, નિસ્પતિ હશે, એ વાંચશે એટલે વળગશે. સરસ ઉદાહરણ. આ ઉદાહરણ તો મળ્યું, સરસ ઉદાહરણ. બીજું કોઈ નહીં. ધણી દેવચંદ્રજીનું જ ઉદાહરણ જુઓ. જુદા જુદા ધર્મોની અંદર, જુદી જુદી જ્ઞાતિઓની અંદર 40 વર્ષ સુધી ભટક્યા આ બ્રહ્માંડની અંદર. જે કંઈક બતાવી રહ્યા હતા એમાં એમનું ચિત્ત ન ચોટ્યું. જે કંઈક બતાવી રહ્યા હતા એમાં એમનું ચિત્ત ન ચોટ્યું. ભોજનગર આવ્યા અને ભોજનગરની અંદર હરદાસજીને ત્યાં ભોજનગરની અંદર હરદાસજીને સેવા કરતો જોયા. એમનું ચિત્ત ત્યાં ચોટી ગયું. કારણ કે એ જે સેવા કરી રહ્યા હતા બાલ મુકુંદ અને બાકે બિહારી, અને જે રીતે સેવા કરી રહ્યા હતા. હવે જો તમે કે જે આપણી થઈ ગયેલી લીલાઓ, વ્રજ અને રાસ, એ સ્વરૂપની લીલા ત્યાં આગળ કરે છે. હવે એની અંદર ચિત્ત ચોટ્યું. શા માટે? નિસ્બતને કારણે. અને એનું ચિંતન કરવા લાગ્યા. અને આની વધારે ખોજ કે ભાઈ આને વધારે વાર જાણવું હશે તો ક્યાં? તો કાનજી ભટ્ટને ત્યાં મોકલી આપ્યા જામનગરની અંદર કે ભાઈથી તમારે જો જાણવું હોય તો તે વધારે જાઓ. પણ વ્રજ અને રાસ, મેન વસ્તુ શું છે? વ્રજ અને રાસ એ આપણી થઈ ગયેલી લીલાઓ છે અને એની અંદર ચિત્ત ચોટ્યું. કેમ? નિસ્બતને કારણે. એમ જુદા જુદા ધર્મોની અંદર પણ આપણી જે પરમધામની જે વાતો છે અને જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હશે નિસ્બતને કારણે એની અંદર એનું ચિત્ત ચોટશે, અને એની અંદર ઉત્કંઠના હશે કે ભાઈ આને માટે મહત્વનું વધારે શું? ત્યારે નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે, ત્યારે આ તારતમ્ય એમને મળશે. એ તો દુનિયા માટે આવ્યું છે, આ દુનિયા માટે આવ્યું છે ના, પણ
એની અંદર જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ આવ્યો તો એ પણ જો વાંચશે તો એને પણ લગ્ન લાગશે. વિચાર કરો ધની શું શું કરી રહ્યા છે આપણા માટે. तब श्री देवचंद्र जी ने कहा यहाँ में कोई कोई वासना है और इनके कुरान में इनके कुरान સાંભળે કહ્યું કે મુસલમાન છે અને એમના ધર્મની અંદર એમ કે છે, એમના ધર્મ ગ્રંથની અંદર કુરાન એમની અંદર અપની પહેચાન એમ પણ જુદી જુદી જ્ઞાતોની અંદર જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ છે અને એમના ધર્મ ગ્રંથોની અંદર પણ પરમધામની પહેચાન છે. પરમધામની પહેચાન છે. જો તમે એક ધર્મ ગ્રંથોની અંદર આપણી ચિઠ્ઠીઓ છે કે નથી? શા માટે ચિઠ્ઠીઓ છે? શું કારણ છે? તો એક આ કારણ પણ છે. અને આપણે માનીએ નહીં તો આ ગવાહીઓ પણ છે. આપણા માટે ગવાહી, જેમને તારતમ મળ્યો છે એમના માટે ગવાહી છે, અને જે નિષ્પત્તિ છે એમના માટે લગ્ન છે. લગ્ની લાગી એ લગ્ન છે. खोजनो इशारो છે. खोजनो इशारो છે. हम तो इन कुरान को बहुत किया पढ़न पण जाहिरी लोक जो हमको न देवे लेवन. કે અમે આ કુરાન પढ़વાનો બહુ પ્રયત્ન કર્યો એમ કે છે. हमें तो इन कुरान को बहुत किया पढ़न, इच्छा बहुत है कुरान पढ़वानी, પણ જાહેરી મુસલમાનો જે છે એ એમને પડવા નથી દેતા. પણ જાહેરી લોક જો હમકો ન દેવે લેવન. કેમ? આપણને કાફિર સમજી રહ્યા છે. કાફિરોને કુરાન ન પડાય. સુંદર સાથ વિચાર કરજો. આપણે પ્રયત્ન કરીએ પણ એ લેવા ન દે. કેમ? કાફિર છે તો આપણને કાફિર માને છે. ખુદાને ન માને બધા કાફિર. વાસ્તવમાં જાહેરી અર્થ લઈને ચાલી રહ્યા છે. બાતુની અર્થ શું છે? એ પણ કહે છે ખુદા એક છે. આપણે કહીએ છીએ પારબ્રહ્મ પરમાત્મા એક છે. તો એક છે કોણ? આની તપાસ કરી હોત તો. દિને ઇસ્લામ કરે છે. દિને ઇસ્લામ છે શું? અને જાહેરી અર્થ લઈને શું કરી રહ્યા છે? આખી દુનિયાને ઇસ્લામિક દેશ બનાવવા માંગે છે. તો શું કારણ છે? આ રીતે ઇસ્લામિક દેશ બને ખરો? પ્રેમથી જીતો બધું બની જશે. કોઈને મારીને મુસલમાન બનાવાય ખરો? સમજાવી દો કે તમે જે પૂજી રહ્યા છો એ જ અમે બતાવી રહ્યા છીએ. તારે દિને ઇસ્લામ બને. અને એ કામ સ્વામીજીએ કર્યું. પણ એવું ના માનશો કે એમના જાહેરી મુસલમાન એમને લેવા ના દીધું. એમ પણ અહીંયા આગળ જાહેરી અર્થ હિન્દુની અંદર, હિન્દુ ધર્મની અંદર પણ જાહેરી અર્થ લેનારાઓ પણ એવું કે છે તમારો ધર્મ તો મુસલમાન છે. આવું કહી રહ્યા, આવું બતાવી રહ્યા છે. તમારો ધર્મ તો મુસલમાન છે. કેમ? એમણે પણ જાહેરી લીધું. જેમ મુસલમાનો જાહેરી અર્થ લે છે એમ હિન્દુ પણ જાહેરી અર્થ આ રીતે લે છે. તમારો તો મુસલમાનનો ધર્મ છે. આની અંદર ડૂબે તો સમજાય ને. અને અહીંયા આગળ આ વાળા કોણે વારેલા છે? આ વાળા, આ બ્રહ્માંડમાં વાળા વારેલા છે. જાતે વાળા વારીને બેઠેલા છે. પોતાના પેટો ભરવા માટે. નહીં તો આતમ નથી, હિન્દુ નથી, મુસલમાન નથી, શીખ નથી, ઈસાઈ. વિચાર્યો. વજુદથી ચાલીશું અને જે ધર્મગુરુઓ છે એ જ આ બધું કરી રહ્યા છે.
કશું નથી રહેતું. પણ જાહેરી લોક જો એમની અંદર એકલામાં નથી, આપણી અંદર છે જાહેરી લોક. અને એ પણ કહી રહ્યા છે તમારો તો મુસલમાન ધર્મ છે. જો 4 શબ્દ જો એમના આવ્યા તો કે છે આ તો મુસલમાન ધર્મ છે. એને સમજવા તો પ્રયત્ન કરો. હમકો ન દેવે લેવન, હમકો ન દેવે લેવન. એ વાંચવા નથી દેતા, એ લેવા નથી દેતા, અને આગળ સમજવા નથી માંગતા. બંને એક જ અર્થ થયો. એ લેવા નથી દેતા અને આગળ સમજવા નથી માંગતા. કેમ? કે તમારો ધર્મ તો મુસલમાન છે. એટલે એમનો એકલાનો વાંક નથી, આપણો પણ વાંક છે સાથે. तुम्हारे आगे कहे तो हो, तुम्हारे आगे कहे तो हो, या के वास्ते सब ये बात तुमसे होएगी, लीला आगे होया जब. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે હું તમને બતાવી રહ્યો છું એની પાછળનું કારણ કે આગળ તારાથી આ બધી જાગણી થવાની છે. એ બાત તુમસે હોએગી, આ બાત તારાથી થશે. દો જામોમાં લીલા શા માટે કરવી પડી? આ પ્રશ્ન તો છે ને છે જ. કેમ દો જામામાં લીલા કરી? પહેલેથી જ લખ્યું હતું તો શા માટે લખ્યું હતું? શું કારણ હતું? એ બાત તુમસે હોએગી, લીલા આગે હોય જબ, લીલા આગે હોય જબ, આગળ લીલા થશે ત્યારે. આપણે કહીએ છીએ તો ખરા તો ભાઈ કુરાનમાં પહેલેથી લખ્યું હતું 2 જામામાં લીલા થશે, પણ કેમ લખ્યું હતું? શા માટે? શું કારણ છે? રાજી મહારાજ આવીને ધણી દેવચંદ્રના તનની અંદર બિરાજમાન છે, શામાજીની સાથે બિરાજમાન છે, તો પછી 2 જામામાં લીલા કરવાની જરૂર શા માટે પડી? શું કારણ છે? અને સામેથી કહી રહ્યા છે, ધણી દેવચંદ્રજી સામેથી કહી રહ્યા છે જાગણી મારાથી કરાવો. ધણી અંદર બિરાજમાન છે અને પછી કહી રહ્યા છે શામાજી કે જાગણી મારાથી કરાવો. તો પછી કરાવી દેવી જોઈએ ને. અંદર એમને એ છે જાગણી કરવાની, એમને અંદર એટલી ઉત્કંઠના છે, તો એમની ઈચ્છા પૂર્ણ કેમ ન કરી? આની અંદર જ્યારે વિચારશો ત્યારે આ બધા જ રહસ્ય ખુલી જશે. આ બધું જ રહસ્ય ખુલી જશે. અંદર જાતે ડૂબો. અંદર શું કારણ છે? એવું તો શું કારણ છે કે જાગણી ન થઈ શકી? નહીતર રાજ્ય મહારાજ સામાજિકે અને ન માને? પ્રશ્ન થાય ને, કેટલા બધા પ્રશ્નો થાય. કોણ? ધની પોતે કોણ કહી રહ્યું છે? એમની અંગના કહી રહી છે, અને એ અંગના શામાજી કહી રહે છે, સિરદાર સખી. શ્યામાજી કહી રહે છે અને ધની ન માને, અને ધની આશિક છે અને એ ન માને. તો એ આશિકી કેવી બને ને? આવું વિચારો. સુંદર વિચાર્યો. આશિક કે, અરે સોરી, માસુક કે અને આશિક ન માને તો આશિક કહેવાય. એટલે કારણ શું છે? કારણ શોધો. હક્કે દિલ કી બારી આ છે કે કેમ ન થયું ધનીથી? ધની ऐसा ન કહ્યું કોઈ કે ધનિશ भी ન હોય, પણ એક बात है બકામીને, ધનિશ भी ન હોય તો કઈ વાત છે? તો રૂહોથી અને શામાજીથી કદાપી ધની જુદા ન હોય. હવે જો જુદા ન હોય મીન્સ વાહિદત બતાવી, કદાપી જુદા ન, વાહિદત બતાવી. વાહિદત છે જો ઇશ્ક છે, ઇશ્ક બતાવ્યો. હવે ઇશ્ક છે તો આશિક છે, કારણ કે આપણે તો ફાર્મસીમાં છીએ, આપણે તો અહીંયા આગળ બ્રહ્માંડમાં ફરી રહ્યા છીએ. એટલે આશિક છે. હવે જો એ આશિક બન્યા તો પછી માસુકની ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ, પણ નથી કરી શકતા. શું કારણ? और इशारते कई धाम की, और इशारते कई धाम की, सो सुन के ग्रह लई तब बीज मात्र इन लीला को, सो पायो इन बखत सब. બીજી બધી વાતો, પરમધામની બીજી બધી વાતો બતાવી,
નિષ્પત્તિ છે, જાગૃત બુદ્ધ મળી ગઈ, પછી તો જોવાનું શું રહ્યું બાકી. હવે આ વસ્તુ જ્યારે બતાવી રહ્યા છે, ત્યારે એક પ્રશ્ન થાય છે. ધણી દેવચંદ્ર જે કહ્યું તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે, આ બે સખીઓ છે રાજાના તનની અંદર છે, હસી રહી છે, એમનું પણ આત્મ હસી રહ્યું છે, એને જગાડવાની છે. ત્રીજી વાત કહી કે કુરાનની અંદર આપણા રહસ્ય છે, આપણી બધી વાતો છે. કુરાનની અંદર પણ એમને મીન્સ મુસલમાનોની અંદર પણ આપણી કોઈ કોઈ આત્મ આવેલી છે. આ બધું બતાવ્યું એમને. પછી એમને કહ્યું કે બધી જ વાતો એમણે કરી, આગળ જે લીલા થવાની છે આ બધી જ વાતો એમણે કરી. ત્યાર પછી પરમધામની વાતો કરી રહ્યા છે. ઓર ઇશારતે કઈ ધામ કી, ઓર ઇશારતે કઈ ધામ કી. પરમધામના 25 પક્ષની વાત જે ઇશારતોની અંદર જે બતાવી રહ્યા છે. હવે આ સમયે એમને એક પ્રશ્ન થાય છે. આ સમયે કોને? મહેરાજ ઠાકુરને એક પ્રશ્ન થાય છે. શું? તો એ અંદર વિચારી રહ્યા છે. એમની ઉત્કંઠના જુઓ, કેવી રીતે સત્સંગ લઈ રહ્યા છે, કેવી રીતે સત્સંગ સાંભળી રહ્યા છે. અંદર એમની ઉત્કંઠના જુઓ. એક પ્રશ્ન થાય છે, સાલું ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે હું પરમધામની ઇન્દ્રાવતી સખી છું, આ બધું બતાવી રહ્યા છે, એમને બધું આ સમજ પડે છે. તો હવે એમને પણ સમજાવવા લાગ્યું, કારણ કે જાગૃત બુદ્ધ મળી ગઈ એમની મહેરથી, તો એમને પણ સમજાવવા લાગ્યું, એમણે પણ ગ્રહણ કરવા લાગ્યું. પણ પ્રશ્ન થયો ક્યાં એમને કે એ પરમધામના છે, હું પરમધામની છું, એમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું. આ ઉત્કંઠના છઠ્ઠા દિવસની લીલાની અંદર સુંદર સાથ, બહુ બારીક વાત છે, સમજવા પડે. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ ધનીએ શું કહ્યું? મેરા અર્થ દિલ મોમિન, મેરા અર્થ દિલ મોમિન. તો પછી આપણને એ ઉત્કંઠના કેમ નથી થતી કે આ સુંદર સાથ આ બધું બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, તો એમના દિલની અંદર ધની બિરાજમાન છે, તો મારા દિલની અંદર પણ ધની બિરાજમાન છે, તો હું કેમ નથી બોલી શકતી, હું કેમ નથી બતાવી શકતી? આવી ઉત્કંઠના થાય છે આપણને. જો ધની એમને બતાવી રહ્યા છે, તો હું પણ ધનીની ધનિયાની છું, તો મને કેમ નથી બતાવતા ધની? એમને બતાવી રહ્યા છે, એમને બોલાવી રહ્યા છે, તો મને કેમ નથી બોલાવી રહ્યા? આવું થાય છે અંદર. આત્મ જાગૃત કરવા માટે આપણી પોતાની આત્મ જાગૃત કરવા માટે આવું કંઈક થવું જોઈએ દિલમાં. આ રીતે ગ્રહણ કરો તો થાય. ઇન્દ્રાવતી સખીએ જે રીતે લીધું એ રીતે આપણે લઈએ, એ રીતે વિચારીએ તો આપણને થાય. એટલે કે છે કે મારા પગલે પગલે આવો, હું તમને આ વસીકરણ વિદ્યા શીખવાડું. આ વસીકરણ વિદ્યા તમને શીખવાડું. પણ કયું પગલું છે? તો આ છે. એક ચિત્તે સાંભળે છે. એમની ઉત્કંઠના કેટલી છે, કેવી છે જુઓ તમે. આપણે તો સત્સંગમાં આવે, ચલો આજે નહીં જઈએ તો ચાલશે, સરસ નીંદ આવી રહી છે, રાત્રે ગરબા ગયા, 12-1 વાગ્યા લગીને ગરબા ગયા, 3 વાગ્યા લગીને, 4 વાગ્યા લગીને, પછી તો સરસ નીંદ આવી રહી છે, તો સુઈ રહ્યા દો ને. નવરાત્રી અંદર ગરબા ગાવા જાય ધરીને મૂકીને. આ કહેવાનો મતલબ આપણે ચોટ લાગે એટલા માટે બતાવી રહ્યો છે, કોઈની ખંડની નથી કરી રહ્યો. દિલમાં ચોટ લાગવી જોઈએ કે ના, કે વાસ્તવમાં લેવાનું છે શું, ગ્રહણ શું કરવાનું છે, આની પર ફોકસ કરો. તો और इशारते कई धाम की, और इशारते कई धाम की, સો સુન કે ગ્રહ લઈ તબ. સાંભળીને બધું ગ્રહણ તો કરી લીધું એમણે. બીજ માત્ર ઇન લીલા કો
બીજ માત્ર ઈન લીલા કો. પરમધામ દર્શનની વાત નથી કરી, પણ ઈન લીલા, બીજ કેવી છે મહત્વની વસ્તુ? ઈન લીલા કો, બીજ માત્ર. કેમ હવે બીજ માત્ર કહ્યું? કે મૂળ શું છે? મારફત છે આપણી. મૂળ શું છે? મારફત છે. ઘર ઘર ક્યારે બને? ઘર ઘર ક્યારે બને? સમજો સુંદર સાથ. ઘર ઘર ક્યારે બને? સંસારનું ઉદાહરણ છે કે ઘર તો બને, બંગલો તો બનાવી દીધો, પણ બંગલાની અંદર જો શાંતિથી એક દિલથી રહેતા ના હોય તો એને પછી શું કરવાનું? ખંડેર થઈ ગયું એ. પણ જ્યારે તમે એક દિલીથી રહો, તમે સંપીને રહો, ત્યારે એ ઘર બન્યું કહેવાય. ત્યારે એને ઘર કહ્યું, ઘર બન્યું કહેવાય એને. એમ અહીંયા આગળ આપણે પરમધામ તો જોયું, પરમધામના 25 તો જોયું, પણ જે બીજ માત્ર છે એને લીલાનું, કે એ જો આપણને ગ્રહણ ન થાય, એ લીલાની અંદર ન ડૂબીએ ત્યાં સુધી બધું નકામું છે. એ મારફત છે આપણી. સો પાયા ઈસ બખત સબ, સો પાયા ઈસ બખત સબ. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને આપણે કાલે ફરી જોઈશું. અહીંયા આગળ આ ચોપાઈ દોડાવીએ. तुम्हारे आगे कहत हो क्या के वास्ते सब, ये बातें तुमसे होएगी, लीला आगे होया जब, लीला आगे होए जब। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों कोटान कोट दंड प्रणाम जी।